જો અલ્ટિમેટલી તમને પાસ કોણ કરાવશે? મેન્સ એક્ઝામ કરાવશે. હું મારા ઓફલાઈન વાળા વિદ્યાર્થીઓને બધાને એ જ કહું છું કે એટલા માર્ક્સ લાવી દો ને મેન્સ ની અંદર કે તમારું જે સિલેક્શન કેન્ડિડેટની જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સની જે લિસ્ટ આવે ને એની અંદર તમારું નામ બુકિંગ થઈ જાય. બરાબર ને? આ વખતે 213 છોકરાઓ જે સિલેક્ટ થશે એમાં મેન્સમાં એટલા લાવી દો કે તમારું નામ બુક થઈ જાય. પછી ઇન્ટરવ્યુ શું ડિસાઈડ કરશે? તમારી પોસ્ટ ડિસાઈડ કરશે. આ ફિક્સ જ છે. મેન્સ જે છે ને મેન્સ આ ડિસાઈડ કરે કે તમારું લિસ્ટમાં નામ હશે કે નહીં. ઇન્ટરવ્યુ ડિસાઈડ કરશે કે તમને કઈ પોસ્ટ મળશે. આ સિરિયસ કેન્ડિડેટ માટે છે. એટલે કે મેન્સમાં સાહેબ ભૂકાત બોલાવી દેવાના. અને મેન્સમાં ભૂકાત ત્યારે બોલાવાય જ્યારે આન્સર રાઇટિંગ તમને આવડતી હોય ત્યારે. સાહેબ એવું કેમ કહો છો? કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે રિપીટેડ મેન્સ લખશે. જો હજુ 47 નંબરની 240 નંબરની ભરતી પૂરી થઈ નથી. આ ફેક્ટ વસ્તુ કહું છું. તો એ લોકોએ ફરીથી પ્રિલિમ આપી હશે. એ લોકો બી ડરમાં હોય ને કે આપણું માન લો ઇન્ટરવ્યુમાં ના થયું, લોચા પડી ગયા તો શું? તો એ લોકોએ પ્રિલિમ્સ આપી હશે અને એ લોકો 2 વર્ષથી મેન્સ લખે છે એટલે 100% એ લોકોની પ્રિલિમ્સ તો નીકળશે જ. એટલે આ એ લોકો છે જે 2 વાર મેન્સ લખી ચૂક્યા છે, ફરીથી આવશે. એટલે તમારે કોમ્પીટ કોની જોડે કરવાનું છે? જે 2 વર્ષથી મેન્સ લખે છે. એટલે તમને મેન્સ ની અંદર આન્સર રાઇટિંગ ની અંદર એક ધાર જોઈશે. બરાબર? આ બધા માટે કોમન છે. કેમ કે તમે જ્યારે પેપર આપશો, પરીક્ષા આપશો, એ લોકો તમારી જોડે જ બેઠા છે. બસ તમને ખબર નહીં હોય કે એને કેટલી વાર મેન્સ લખી છે. બરાબર? એટલે આન્સર રાઇટિંગ શીખવી પડશે. જો તમને લિસ્ટ ની અંદર આવવું હોય, આન્સર રાઇટિંગ શીખવી પડશે. એનો કોઈ વિકલ્પ નથી.